જાણીએ તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગાહી અનુસાર માવઠારૂપી વરસાદ જોવા મળ્યો છે ને જાણીશું અત્યારે જ લાઈવ ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વાતાવરણનો મોટો પલટો આવ્યો છે ને જાણીશું કઈ વિસ્તારોમાં હજુ પણ દોસ્તો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। ભારતીય હવામાન વિભાગની સાથે અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના આ જિલ્લાઓ માટે દોસ્તો શિયાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ને માવઠાના વરસાદના સમાચારો વચ્ચે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। એવામાં ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણમાં વાદળિયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, ગુજરાતનું વાતાવરણ પલટાણું છે ને આ માવઠું માત્ર અત્યારે જ નહીં પરંતુ હજુ પણ 24, 25 અને 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે ને જેમાં આપણે આજના વિડીયોમાં તમામ અપડેટો જાણીશું કે કયા દિવસે કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો એટલું જ નહીં, તમે દોસ્તો જોઈ શકો છો ફેબ્રુઆરી માસની અંદર બંગાળના મહાસાગરમાં ભાગ્યે જ લો પ્રેશરો રચાતા હોય છે પરંતુ અત્યારે જોઈ શકો છો મધ્ય બંગાળની ખાડી આજુબાજુ એક નવું લો પ્રેશર ઊભું થયું છે ને જેના કારણે લગભગ ભારતના 12 જેટલા રાજ્યોની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે પવન આંધી વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ હવામાન વિભાગે કરી છે ને એવામાં ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જાણીશું ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ હાલ ગુજરાત રાજ્યની અંદર જો કે ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે ને જેવામાં આજે સવારથી આમ તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં વાદળિયું વાતાવરણથી માંડી અમુક વિસ્તારો જેમાં નર્મદા, છોટા ઉદેપુર આ સાથે જ દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે કેટલાય પંથકોમાં આકાશમાં જાણે વરસાદ પડવાનો હોય તેવા વાદળાઓ રચાણા છે ને પલટાયેલા વાતાવરણના કારણે દોસ્તો હાલ શિયાળાના ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે એવામાં શિયાળાની વચ્ચે જાણે ચોમાસાની જેમ આકાશમાં 2 થી 3 દિવસ સુધી વાદળાઓની ગતિવિધિ રહે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠું થઈ શકે છે ને દોસ્તો આપણે 24-25થી લઈ તમામ અપડેટો આગાહીની જાણીએ। પહેલાં જો તમે દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ જે માહિતી આપી છે જેમાં ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં અમે તમને ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્ર ઉપર નજર કરીએ તો આ માવઠાની સૌથી વધુ ભીતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ ઉપર રહી છે અને અત્યારે જોઈ શકો છો અમે તમને લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર બતાવી રહ્યા છીએ જેમાં અમરેલી જિલ્લાથી લઈ જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં વાદળો દોસ્તો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં છાંટછૂંટ સ્વરૂપેનું માવઠું થાય તેવી અત્યારે સ્થિતિ ઊભી થઈ છે ને એટલું જ નહીં, તમે જોઈ શકો રાજકોટથી લઈ પોરબંદર, ગોંડલથી માંડીને છેક દક્ષિણી ગુજરાતથી પૂર્વ ગુજરાતના એમાં નર્મદા જિલ્લાના ઉમરપાડા, ડેડિયાપાડા લાગુના વિસ્તારોમાં ફરી પલટો આવ્યો છે માવઠાની। ત્યાં આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। એસજી હાઈવે રોડ પર વાદળિયા વાતાવરણથી કોઈક જગ્યાએ હળવી છાંટ થયાના સમાચારને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ જોઈ શકો છો આકાશમાં કાળા વાદળાઓને કચ્છની અંદર પણ જોઈ શકો ગાંધીધામ અને ભુજ આજુબાજુના વિસ્તારોમાં ઘેરા વાદળાઓ જોવા મળી રહ્યા છે। અને ત્યારે હવે પછી અમે તમને દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી 3 કલાક માટેનું જે લેટેસ્ટ માવઠારૂપી વરસાદ પડવાની સંભવિત બુલેટિન જે લેટેસ્ટ જાહેર થયું તેમાં બતાવીએ। અહીં તમે જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકોની અંદર અત્યારે ગુજરાત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના એમાં પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ સાથે રાજકોટ જિલ્લાથી લઈ બોટાદ તો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત જિલ્લા માટે પણ હવામાન વિભાગે દોસ્તો વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ આ સાથે જ મહારાષ્ટ્ર લાગુ સરહદી જે જિલ્લાઓ છે તેમાં પણ વલસાડ, ડાંગ આ સાથે જ તાપી, નર્મદા અને છોટાઉદેપુરથી લઈ ઉત્તરી ગુજરાતના જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લી,
આણંદથી લઈ મહેસાણા જિલ્લાના વાતાવરણની અંદર પલટો આવવાની સાથે આવનારી કલાકો માટે હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારની લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ, જેમાં આ ગુજરાતના જિલ્લાઓની અંદર હાલ માવઠા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો ત્યારે બીજી તરફ માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ભારતીય હવામાન વિભાગે પણ તમે જોઈ શકો છો ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈને અહીં નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર લો પ્રેશર ઊભું થયું છે અને આ લો પ્રેશરના સર્ક્યુલેશનના વાદળાઓ અત્યારે ભારતના બંગાળ ખાડીના કાંઠાના તમામ રાજ્યોને અસર કરી રહ્યા છે, જેના કારણે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં ભારે પવન સાથે તોફાની આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જોઈ શકો છો ઉત્તર ભારતના તમામ રાજ્યમાંથી પણ ખાસ આપણા ગુજરાતમાં પણ હવામાન વિભાગે આજે દોસ્તો વરસાદ સમગ્ર ગુજરાતને આવરે તે પ્રમાણે આગાહીના ભાગરૂપે ગુજરાતમાં માવઠાની આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે. વધુમાં 24મી ફેબ્રુઆરીનો પણ ભારતનો તમે નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરી મધ્યપ્રદેશથી લઈ આ પૂર્વી ભારતના રાજ્યોથી લઈ જોઈ શકો છો દોસ્તો આવતીકાલે પણ બંગાળ ખાડી કાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એવામાં અત્યારે હવામાન નિષ્ણાંતોની પણ દોસ્તો આગાહીઓ સામે આવી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ રૂપી માવઠું થવાની સંભાવના છે. આ માવઠું માત્ર દોસ્તો આજે જ નહીં પરંતુ હજુ 24મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરીથી લઈ 26 તારીખ ઉપર પણ ગુજરાતનું વાતાવરણ કોઈક વિસ્તારોમાં પલટાયેલું રહેવાનું છે ને જેમાં અમે તમને સૌથી પહેલાં તો અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારો હોય, ટંકારા, રાજકોટ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ અમરેલી, બોટાદ આ વિસ્તારોના વાતાવરણની અંદર ભારે વાદળાઓ આકાશમાં છવાયેલા જોવા મળશે. તો આ સાથે જ રાજસ્થાન લાગુ જે સાબરકાંઠા આજુબાજુના પંથકોની અંદર પણ આકાશમાં વાદળોની સંખ્યા વધે તેવી સંભાવના છે અને કોઈક વિસ્તારો કે જ્યાં દોસ્તો માવઠા રૂપી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. અહીં અમે તમને ગુજરાતનું મિડ લેવલ ઉપરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને જેમાં વાદળાઓની સંખ્યા વધી શકે છે અને ગુજરાત વાદળાઓથી ઘેરાઈ શકે છે અને એમાં પણ હાલ સૌરાષ્ટ્રની અંદર વધુ જોવા મળી રહ્યા છે વાદળા. ત્યારે જેમ જેમ આવનારી કલાકો ઉપર તમે નજર કરી શકો છો, જેમાં અહીં જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો કડી, ગાંધીધામ, માણસા, પ્રાંતિજ આ સાથે જ અહીં ઉત્તરી ગુજરાતના પણ પાટણ, મહેસાણા, સિદ્ધપુર આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં પણ વાદળાઓ જોવા મળી શકે છે અને કોઈક જગ્યાએ હળવું માવઠું થાય. જોકે દોસ્તો ભારે માવઠું પડે તેવી શક્યતા નથી પરંતુ કોઈક વિસ્તારોની અંદર હળવું માવઠું ઝાપટા સ્વરૂપે આ સાથે છાંટછૂંટ સ્વરૂપેના એકલ દોકલ વિસ્તારો હોય કે ત્યાં હળવું માવઠું જેમાં 10 mm સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે. અહીં જોઈ શકો છો અમે રાત્રિનું ગુજરાતનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં રાત્રિ દરમિયાન કચ્છ અખાત આજુબાજુના જેમાં માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર આ સાથે જ કચ્છના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદરથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જેમાં નડિયાદ, આણંદ, બાયડથી લઈ ખંભાત અને જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર આજુબાજુના વાતાવરણની અંદર આકાશમાં વાદળોની ગતિવિધિ વધે અને કોઈક જગ્યાએ દોસ્તો રાત્રિ દરમિયાન પણ છાંટછૂંટ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અહીં અમે તમને દોસ્તો જોઈ શકો છો આવનારી કલાકોના ગુજરાતના વાતાવરણમાં જોવા મળનારા વાદળાઓ, જેમાં સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખાસ જોઈ શકો છો ભાવનગરના અમરેલી આજુબાજુના કેટલાક વિસ્તારો છે, આ સાથે જ રાજકોટ, ગોંડલથી લઈ જૂનાગઢના વિસ્તારોથી લઈ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દોસ્તો વાતાવરણની અંદર આકાશમાં વાદળાઓથી લઈ જોઈ શકો. વધુમાં 24મી ફેબ્રુઆરીની અહીં અમે તમને અપડેટ બતાવી રહ્યા છીએ અને તમે નજર કરી શકો છો મંગળવાર 24 તારીખે પણ દોસ્તો રાજ્યની અંદર માવઠાની તીવ્રતામાં વધારો અને વિસ્તારો વધી શકે છે. અહીં અમે તમને અન્ય જોઈ શકો છો દોસ્તો બતાવી રહ્યા છીએ વાદળોની ગતિવિધિ, જેમાં બપોરના સમયગાળા વહેલી સવારે ખાસ કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વાદળો જોવા મળે ને જેમ જેમ 24 તારીખનો દિવસ આગળ પસાર થતો જાય તેમ વાદળોની સંખ્યા દોસ્તો જેમ તાપમાન વધતું જાય તેમ વધે છે અને ભેજનું પ્રમાણ વધવાને લઈ ઠંડીની અંદર દોસ્તો અત્યારે ઘટાડો થયો છે, ગરમીમાં વધારો થયો છે ને મહત્તમ તાપમાન
33 ડિગ્રીથી લઈ 34 ડિગ્રી સુધીનું જોવા મળી શકે છે અને જોઈ શકો છો, જેને કારણે 24 તારીખના દિવસે પણ દોસ્તો કચ્છના ઘણા જ વિસ્તારોમાં વાદળાઓ જોવા મળે ને કચ્છના કોઈક વિસ્તારમાં માવઠું થાય તો સૌરાષ્ટ્રની અંદર ફરી જોઈ શકો છો રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના અંદરના જે વિસ્તારો છે દરિયાઈથી, તો આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ પલટો વાતાવરણમાં જોવા મળે. આ સાથે જોઈ શકો છો 25મી ફેબ્રુઆરીના દિવસે પણ ગુજરાતનું વાતાવરણ વિષમ રહેવાની સંભાવના છે. 25 તારીખે પણ સૌરાષ્ટ્ર ઉપર નજર કરી શકો છો, જેમાં ખાસ કરીને ભાવનગરના જોઈ શકો છો, અમરેલી લાગુ, સાવરકુંડલા, પાલીતાણા, ગારિયાધાર, રાજુલા, આ સાથે જ જે ડુંગર વિસ્તાર છે એ વિસ્તારોથી લઈ ખાસ રાજકોટ અને જૂનાગઢથી લઈને અહીં જોઈ શકો મોરબી, પાટણથી કચ્છના અને એમાં પણ પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં આ માવઠાની શક્યતા સારી જોવા મળી રહી છે. આમ 24, 25થી લઈ 26 તારીખના દિવસો ઉપર પણ અમે તમને મિડ લેવલ ઉપરના વાદળોની ગતિવિધિ અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના જોઈ શકો છો જૂનાગઢ, આ સાથે જ અન્ય દ્વારકા, પોરબંદરથી લઈ કોઈક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર 26 તારીખે પણ વિષમ વાતાવરણ અને વાદળિયું વાતાવરણ રહેવાની હાલ સંભાવનાઓ જોવા મળી રહી. અને અંતે દોસ્તો અહીં અમે તમને દોસ્તો ખાસ કરીને IMD તરફથી અરબ સાગરની અંદર પણ દોસ્તો અત્યારે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં ઊભી થયેલી નવી એક વરસાદી લો પ્રેશર સિસ્ટમ છે કે જેને લઈ અહીં બુલેટિન અમે તમને જણાવી રહ્યા છીએ ને જોઈ શકો છો, ગઈકાલે જે લો પ્રેશર હતું તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાંથી દોસ્તો થોડું ભારતના એવા જોઈ શકો દક્ષિણી તમિલનાડુના વિસ્તારો સુધી આ સિસ્ટમ નજદીક આવી હતી, પરંતુ અત્યારે આ સિસ્ટમે ટર્ન લઈ ફરી મધ્ય બંગાળની ખાડીમાં હાલ સક્રિય છે અને આ જ સિસ્ટમના કારણે ભારતના કેટલાય રાજ્યોમાં ભેજનું પ્રમાણ વધવાને લઈ ભારતીય હવામાન વિભાગે દોસ્તો ભારતના કેટલાય રાજ્યોમાં અત્યારે વરસાદ તો બીજી તરફ કોઈક વિસ્તારોમાં પવન સાથે આંધી સાથેના વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે. અને અહીં દોસ્તો આ અંગેનું તમામ બુલેટિન તમે જોઈ શકો છો, જે ઓફિશિયલી હવામાન વિભાગની ખાતા તરફથી આવી રહેલી માહિતી છે. અને ત્યારે દોસ્તો હવે પછી આપણે જાણીશું કે હાલ ભારત સહિત ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને બંગાળની ખાડીની આ સિસ્ટમ છે કે જે હવે પછીના દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધે, તો અહીં મોડેલની અંદર તમે નજર કરી શકો છો દોસ્તો, જેમ જેમ હવે પછી આગળની કલાકો આવતી જાય છે તેમ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય આ લો પ્રેશર છે કે જે આ દિશામાં આગળ વધતું જોઈ શકો. મ્યાનમાર દેશ કાંઠાના વિસ્તારો ઉપર વરસાદી વાદળાઓ ખેંચી જાય અને ભારતના રાજ્યોથી દૂર સિસ્ટમ જોવા મળી શકે છે, પરંતુ 25 અને 26 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં તમે નજર કરી શકો છો. હાલ બંગાળની ખાડીને લઈ અને અરબી સમુદ્રની અંદર પણ આ સિસ્ટમી વાદળાઓ આવી શકે છે. ગુજરાતનું વાતાવરણ આમ તો દોસ્તો આવનારા દિવસોમાં જોઈ શકો 27મી ફેબ્રુઆરીના દિવસે પણ બપોરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડી પછી હવે અરબી સમુદ્રમાં પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી દૂર 27 તારીખે વાદળોનું એક નાનું સર્ક્યુલેશન આવી રહ્યું છે અને જેના કારણે 27 તારીખે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વાદળોની ગતિવિધિ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના નથી અને કોઈક વિસ્તારોમાં છૂટાછવાયા વાદળાઓ જોવા મળી શકે છે. ત્યારે ખાસ આપને એ જણાવવાનું કે દોસ્તો રાજ્યમાં ફેબ્રુઆરીના મહિનાથી લઈ માર્ચના શરૂઆતના દિવસો સુધી રાજ્યમાં વાદળી ગતિવિધિ જોવા મળી શકે છે અને આ દિવસો દરમિયાન કોઈક જગ્યાએ હળવા વરસાદ સ્વરૂપે માવઠારૂપી વરસાદ ઝાપટા સ્વરૂપે પડે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે જણાવવાનું તો દોસ્તો જોઈ શકો છો હાલ ઠંડીનું પ્રમાણ ઘટી ચૂક્યું છે અને ગરમીનો પારો વધ્યો છે, ત્યારે રાજ્યમાં વાતાવરણીય ભેજ વધવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે એવામાં હવામાન નિષ્ણાંતોની પણ આગાહીઓ સામે આવી રહી છે, તેના પર આપણે નજર કરીએ. ત્યારે આપણે સૌથી પહેલાં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ. વારંવાર વાતાવરણના પલટાને લઈને આગાહી આપનાર અંબાલાલ પટેલે ફરી અત્યારે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર એમનું કહેવું છે કે માવઠું થઈ શકે, પરંતુ આવનારા માર્ચ મહિનાના અંદરના દિવસોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી શકે છે અને તેમને દોસ્તો આજથી વાતાવરણની અંદર ફેરફારને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઘટે, પરંતુ બંગાળના ઉપસાગરમાંથી આવનારા ભેજના કારણે
ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી છાંટા રાજ્યના ઘણા ભાગોમાં પડે તેવું તેમનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટે પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વાતાવરણનો પલટો યથાવત રહે તો 25 તારીખ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણની સાથે તડકાનો માહોલ જોવા મળે તેવું તેમનું અનુમાન છે. અને તેમણે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણનો હળવો પલટો તો સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહેવાની આગાહી કરી છે. એમણે દોસ્તો આવનારી 27મી ફેબ્રુઆરીથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર જોવા મળી શકે છે અને તેમનું કહેવું છે માર્ચ મહિનામાં પણ પશ્ચિમી વિક્ષોભો આવશે ને અત્યારે આગાહી અનુસાર જ દોસ્તો જોઈ શકો અમદાવાદ, છોટાઉદેપુર, આ સાથે ગાંધીનગર, પાટનગરના ગ્રામ્ય વિસ્તારો કે જેમાં કુડાસણ ગામ હોય, નર્મદા જિલ્લાના રાજપીપળા, ડેડિયાપાડાથી લઈ સાગબારા તાલુકાની અંદર માવઠું થયાના સમાચાર તો ભરૂચના અંકલેશ્વર તો એને આજુબાજુના વાતાવરણની અંદર પલટાની સાથે દોસ્તો હાલ અરબ સાગરમાં પણ વાતાવરણીય પલટાના કારણે રાજ્યમાં આ પ્રકારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીનું લો પ્રેશર કે જે અત્યારે ભારતના આગામી 24 કલાકની અંદર લગભગ 11 જેટલા રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવન સાથે વાતાવરણમાં ફેરફારો આવે તે પ્રમાણેનું આઈએમડી તરફથી પણ એલર્ટ આપવામાં આવ્યું છે ને જેમાં કેટલાક સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તો ખેડૂતોના પાકો જે ભારતના તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ સાથે ઓડિશા આ કાંઠાના રાજ્યો છે કે ત્યાં આ પ્રકારનું વાતાવરણ રહે તે પ્રમાણેની હવામાન વિભાગે અત્યારે દોસ્તો એલર્ટવાળી આગાહી જાહેર કરી છે. અને ત્યારે હવે દોસ્તો આપણે આવનારા દિવસો જેમાં માર્ચ મહિનાની અંદર ખાસ વાતાવરણ કેવું રહેવાનું છે અને હવે ઠંડીનું શું થશે તે જાણીએ. હાલમાં આપણે જણાવીએ તો દોસ્તો અમે તમને રાત્રિ દરમિયાનના વાતાવરણની વાત કરીએ તો રાત્રિ દરમિયાન કોઈક વિસ્તારોમાં હજુ પણ 19 ડિગ્રીથી લઈ કચ્છના અમુક વિસ્તારોમાં 17 ડિગ્રી સુધી નીચું તાપમાન જાય પરંતુ દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન હવે વધી શકે છે અને ગરમી જાણે વધવાની હોય તેમ દોસ્તો લગભગ 34 ડિગ્રી સુધીના તાપમાનો કોઈક વિસ્તારોમાં જતા જોવા મળી શકે છે. માવઠાનો આ દોર 26 તારીખ સુધી ચાલી શકે છે અને આ માવઠું ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓ વિસ્તારો છૂટા છવાયા છે તેને પ્રભાવિત કરી શકે છે. પરંતુ માર્ચ મહિનાની અંદર પણ વાતાવરણીય પલટો આવે ને જેમાં હાલ આગોતરા એંધાણ તરીકે દોસ્તો 20 માર્ચ પછી ફરી ગુજરાતની અંદર માવઠું થાય તેવી હાલ શક્યતાઓ લાંબા ગાળાની જોવા મળી રહી છે. અંગેની